તો આજે આપણે ફરી આવી ગયા છીએ હાતિમના વ્લોગમાં ખોખરના વોઇસ સાથે. તો આપણે આજે જઈએ છીએ એક બિલાડીનો ફોટોશૂટ કરવા માટે. પહેલા આપણે અહીંયા બહાર પહોંચી ગયા તો આ ભાઈ જોઈ લો અંદરથી ગેટ બંધ કરીને રાખ્યો છે. અમે કીધું ગેટ ખોલો અહીંયા આવીને, તો કે પૈસા લાવો, ગેટ ખોલવાને પૈસા થાય. પછી અમે વહી ગયા અંદર. તો અંદર તો મસ્ત પોપટ ખુલ્લા હતા, તો અમે થોડાક પોપટને ખંભે ઉપર બેઠાડીને થોડોક ત્યાં ફોટોગ્રાફી કરી. પછી આ એક પોપટ ખુલ્લો હતો તો હું ક્યારની એની હળી કરતો. તો પછી ફાઇનલી એમ થઈ ગયું કે હવે બટકું ભલે, એટલે મેં એની હળી કરવાનું મૂકી દીધું. પછી બહાર આવીને ખંભે ઉપર બેઠી ગયું, મારો બદલો લેવા આવી ગયું મને બટકું ભરવાનું. મેં એને બહુ મનાવ્યો, બહુ રિશ્વત દીધી, બહુ આમ કર્યું મીઠું મીઠું. ત્યારે જઈને માની ગયો તો થોડોક. પછી ખબર નહીં શું થયું, તો ગુસ્સે થઈ ગયો. તો પછી પાછો મારા ઉપર આવીને ચડીને બેઠી ગયો. પછી એને માંડ મનાવ્યો, રિશ્વત દીધી, તો પછી આવી થઈ ગયો નોર્મલ. પછી આપણે એને કીધું કે અંદર વયો તો અંદર જાતો નહોતો, બહુ બટકા ભરતો હતો. પછી આપણે અહીંયા આવ્યા હતા બિલાડીનો ફોટોશૂટ કરવા માટે. તો બિલાડીને લઈ અને આપણે લઈ લીધો કેમેરો ને બિલાડીને લઈને આપણે પહોંચી ગયા હતા ગાર્ડનમાં જઈને આપણે કરવાનું હતું બધાનું ફોટોશૂટ. એટલે આપણે લઈ લીધો હતો કેમેરો લઈને આપણે પહેલા ફોટો પાડવાની ટ્રાય મારી, પણ બિલાડીએ પાડવા ન દીધા. એટલે આપણે એને થોડીક રિશ્વત દીધી કે એટલે થોડુંક ફૂડ ખવડાવ્યું ને પછી આપણે બિલાડીને ફૂડ ખવડાવીને પછી આપણે ફોટોગ્રાફી કરી. તો મસ્ત ક્લિક આવી ગયા. તો તમારે આગળ હજી જાણવું હોય કે અમે આજના દિવસમાં શું કર્યો, તો બીજો પાર્ટ જોવા માટે રેડી રહ્યો. તો મળ્યા બીજા પાર્ટમાં.